આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી નાયલોન ફરસી પૂરીની રેસીપી. તો આ પૂરીને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેમાં ઘી અને રવા સાથે એક મિક્સર તૈયાર કરશું, જેને લોટમાં એડ કરવાથી પૂરી ઘણા બધા પડ સાથે એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે. સાથે પૂરીના એક જ લોટમાંથી આપણે વરીકી પૂરી અને પડવાળી ફરસી પૂરી તૈયાર કરશું. આ પૂરી બનાવવામાં બહુ જ સહેલી છે અને સ્વાદમાં એટલી જબરજસ્ત છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એક જ લોટમાંથી બે અલગ રીતે ફરસી પૂરી બનાવવા મેં અહીંયા મેંદાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 250 ગ્રામ જેટલો મેં મેંદાનો લોટ લીધેલો છે. હવે પૂરીના લોટમાં એડ કરવા માટે મેં ઘીનું મોણ લીધેલું છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલું ઘી વઘારિયામાં એડ કરી દઈએ અને ઘીને થોડું ગરમ કરી લઈએ. હવે મેં અહીંયા ફક્ત અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે. તો આ પાણી સાથે આપણે પૂરીનો લોટ બાંધવાનો છે, એટલે શરૂઆતમાં આપણે વધુ પડતું નથી લેવાનું. હવે ઘી અને પાણીને મિક્સ કરીને મિક્સરને થોડું ગરમ કરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણું મિક્સર આ રીતના ઉકળવા લાગ્યું છે. તો પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર થાય એટલે મેં ઝીણો રવો લીધેલો છે. આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચીનો રવો મિક્સરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગરમ મિક્સરને લીધે આપણો રવો એકદમ ફટાફટ ફૂલી જાય છે. અહીં આપણે રવાને જરા પણ કૂક નથી કરવાનો. ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દઈએ અને મિક્સરને લોટમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણું મિક્સર ગરમ છે એટલે તેને ચમચીની મદદથી મિક્સ કરી લઈએ અને હવે હાથની મદદથી લોટને ઘસતા જઈને ઘી અને રવાવાળા મિક્સરને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. તો પૂરીના લોટમાં મેં ઘીનું મોણ એડ કરેલું છે. તેલ કરતાં ઘીનું મોણ એડ કરવાથી પૂરી ખાવામાં એકદમ ફરસી તૈયાર થાય છે. અહીંયા 1 વાટકી લોટ સાથે 2 મોટી ચમચીલા ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. મેં 2 વાટકી જેટલો લોટ લીધેલો છે એટલે 4 મોટી ચમચીલા ઘીનો ઉપયોગ કરેલો છે. સાથે આપણે ઘીને ગરમ કરીને એડ કરવાનું છે. ગરમ ઘી સાથે પૂરી ખાવામાં એકદમ ખસ્તા તૈયાર થાય છે. સાથે ઘીમાં પાણી એડ કરીને આપણે ઘી અને પાણી સાથે એક મિક્સર તૈયાર કરેલું છે અને આ મિક્સરને ગરમ કરીને આપણે તેમાં રવો એડ કરેલો છે. રવાને આ રીતના ગરમ મિક્સરમાં એડ કરવાથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય છે અને રવાને લીધે પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. અને હવે પૂરીના લોટમાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવવા ખાયણીમાં 1 ચમચીલું જીરું, 1 ચમચીલા કાળા મરી અને 1 મોટી ચમચીલા સફેદ તલ એડ કરી દઈએ. દસ્તાની મદદથી તેને થોડા અધકચરા ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે પૂરીના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને વાટેલો અધકચરો મસાલો એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે પાણી એડ કરતા જઈને આપણે પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો આ પૂરીના લોટમાં આપણે ઘી અને પાણી સાથે એક મિક્સર એડ કરેલું છે, એટલે આપણે પાણી ધ્યાનથી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં અમારે ફક્ત 2 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. આથી લોટને ખેંચીને જોઈએ તો લોટમાં આ રીતના એક સ્ટ્રેચીનેસ આવી ગઈ છે, જે પૂરી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર થાય એટલે આપણે લોટને થોડો કઠણ બાંધવાનો છે. અહીંયા આપણે ઘી અને પાણી સાથે એક મિક્સર તૈયાર કરેલું છે અને તે મિક્સરને લીધે લોટમાં થોડું મોઇશ્ચર એડ કરેલું છે. એટલે જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે બસ થોડું પાણી એડ કરીને આપણે લોટને કઠણ બાંધી લેવાનો છે. સાથે બાંધાયેલા લોટને થોડી વાર માટે મસળી લેવાનો છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેનાથી આપણે વરીકી પૂરી અને પડવાળી ફરસી પૂરી માટે પતલી રોટલી તૈયાર કરી શકીએ છીએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. લોટમાંથી લાંબી સાઈઝનો લોક કરી લઈએ અને તેના એક સરખા 5 ભાગ કરી લઈએ. હવે એક ભાગને વણવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. હવે લુવાને વણતા પહેલાં પાટલાને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી તેમાંથી મોટી સાઈઝની અને પતલી રોટલી વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં મોટી સાઈઝની રોટલી વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. તો હવે પૂરીમાં એકદમ સરસ પડ તૈયાર થાય એટલે આપણે સાટો બનાવવાનો છે. તો મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. હવે ચોખાથી ડબલ એટલે કે 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઘી અને લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણો સાટો તૈયાર થઈ ગયો છે. તેને રોટલી ઉપર એડ કરી દઈએ અને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ.
તો અહીંયા રોટલી ઉપર આપણે સાટાનું એકદમ પતલું લેયર લગાવવાનું છે. હવે રોટલીના એક ભાગને ઉપાડી લઈએ અને અંદરની બાજુએ ફોલ્ડ કરતા જઈને તેનો ટાઈટ રોલ તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે રોલને એકદમ ટાઈટ તૈયાર કરવાનો છે, જેથી પૂરીના પડ તળતી વખતે ખુલ્લા ન પડે. હવે તૈયાર થયેલા રોલને આ રીતના થોડો ફેરવતા જઈને લાંબો કરી લઈએ અને હવે છરીની મદદથી તેને કટ કરીને તેમાંથી લુવા તૈયાર કરી લઈએ. અને હવે એક લુવાને હાથમાં લઈને જોઈએ તો અંદરથી એકદમ સરસ લેયર્સ તૈયાર થયા છે. હવે તેને હાથની હથેળીના આ ભાગથી ઉપરથી પ્રેસ કરીને તેમાંથી રાઉન્ડ શેપનો લુવો તૈયાર કરી લઈએ. જો મેં વરીકી પૂરીના લુવા તૈયાર કરી લીધેલા છે. અને હવે એક લુવાને લઈને તેને વેલણની મદદથી વણી લઈએ. તો અહીં આપણે વરીકી પૂરીની થિકનેસ મીડિયમ રાખવાની છે, તેને વધુ પડતી પતલી નથી કરવાની. હવે આ રીતના બધી જ પૂરીને વણી લઈએ. જો મેં બધી જ પૂરીને વણી લીધેલી છે અને એકદમ સરસ લેયર સાથે આપણી પૂરી તૈયાર થઈ છે. હવે બીજી રીતની પૂરી તૈયાર કરવા માટે મેં ફરી પાછી મોટી સાઈઝની અને પતલી રોટલી વણી લીધેલી છે. તેની ઉપર સાટાને એડ કરી દઈએ અને સાટાનું પતલું લેયર તૈયાર કરી લઈએ. હવે રોટલીના એક ભાગને ઉપાડી લઈએ અને અંદરની બાજુએ ફોલ્ડ કરતા જઈને તેમાંથી રોલ તૈયાર કરી લઈએ. તો મેં આ રીતનો ટાઈટ રોલ તૈયાર કરી લીધેલો છે. રોલને થોડો ફેરવીને મોટો કરી લઈએ અને હવે છરીની મદદથી તેને કટ કરીને તેમાંથી લુવા તૈયાર કરી લઈએ. એક લુવાને હાથમાં લઈને જોઈએ તો અંદરથી એકદમ સરસ પડ તૈયાર થયા છે. લુવાને હથેળીના આ ભાગથી સાઈડમાં પ્રેસ કરીને પળવાળી ફરસી પૂરી માટે લુવાને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ લુવાને તૈયાર કરી લીધેલા છે. અને હવે પૂરી તૈયાર કરવા માટે લુવાને લઈને વેલણને બે ઉપરની બાજુએ ફેરવી દઈએ અને થોડું સાઈડમાં ફેરવીને પૂરીને તૈયાર કરી લઈએ. તો મેં બધી જ પૂરીને તૈયાર કરી લીધેલી છે. તો મેં એક જ લોટમાંથી વરીકી પૂરી અને પળવાળી ફરસી પૂરી તૈયાર કરી લીધેલી છે. પૂરીમાં એકદમ સરસ લેયર્સ તૈયાર થાય એટલે આપણે વણેલી રોટલી ઉપર સાટો લગાવવાનો છે. અહીંયા મેં સાટાને ચોખાનો લોટ અને ઘી સાથે તૈયાર કરેલો છે. ચોખાના લોટને લીધે પૂરીમાં એકદમ સરસ પડ તૈયાર થશે. ચોખાના લોટની જગ્યાએ તમે મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ચોખાના લોટ સાથે વધુ સારું રિઝલ્ટ આવે છે. તો એ તૈયાર થયેલી પૂરીને તળી લઈએ. હવે પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં વરીકી પૂરીને તળવા માટે એડ કરી દઈએ. તો આ પૂરીને આપણે પડ સાથે તૈયાર કરીએ છીએ એટલે આપણે તેને એકદમ ધીમા ગેસ પર તળવાની છે. તો મેં કડાઈમાં સમાય તેટલી પૂરી એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને પલટાવાની ઉતાવળ નથી કરવાની, નહીં તો પૂરીના પડ ખુલ્લા પડી જશે. તો પૂરી આ રીતના તેલમાં ઉપર આવી જાય એટલે તેને હળવે હાથે પલટાવી દઈએ અને ધીમા ગેસ પર તળી લઈએ. તો પૂરીમાં એકદમ સરસ પડ તૈયાર થયા છે. જો આપણે તેને ધીમા ગેસ પર તળશું તો જ તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને અંદર સુધી સારી રીતે તળાઈ જશે. તો પૂરીને તળાતા લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પૂરી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. તળાયેલી ગરમા ગરમ પૂરીને ઝારામાં લઈ લઈએ અને હવે ગરમ તેલમાં પળવાળી ફરસી પૂરીને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી પૂરી એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાવળ નથી કરવાની. તો પૂરી એક સાઈડથી થોડી તળાઈ જાય એટલે તેને હળવે હાથે પલટાવી દઈએ અને એકદમ ધીમા ગેસ પર તળી લઈએ. તો આ પૂરીને પણ આપણે પડ સાથે તૈયાર કરીએ છીએ. ધીમા ગેસ પર જ પૂરીને તળવાથી તેમાં એકદમ સરસ પડ ખુલ્લા પડે છે અને તે અંદર સુધી સારી રીતે તળાઈ જાય છે. તો પૂરીને તળાતા લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તે ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તળાયેલી પૂરીને ઝારામાં લઈ લઈએ. તો મેં લોટમાંથી ડબ્બો ભરીને વરીકી પૂરી અને ફળવાળી ફરસી પૂરી તૈયાર કરી લીધેલી છે. હાથમાં લઈને બંને પૂરીને જોઈએ તો બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે. હાથેથી તોડીને જોઈએ તો પૂરી ખાવામાં એકદમ ફરસી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એક જ લોટમાંથી આપણો ડબ્બો ભરીને વરીકી પૂરી અને પળવાળી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે. પૂરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે પૂરી ફરસી બને એટલે તેલ કરતાં તમારે ઘીનું મોણ એડ કરવાનું છે. સાથે ઘી અને પાણી સાથે એક મિક્સર તૈયાર કરવાનું છે, જેમાં રવો એડ કરીને જ્યારે આપણે પૂરીના મિક્સરમાં એડ કરશું ત્યારે પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે. સાથે પૂરીના લોટને આપણે કઠણ બાંધવાનો છે અને પૂરીમાં એકદમ સરસ પડ તૈયાર થાય એટલે વણેલી રોટલી ઉપર સાટો લગાવવાનો છે અને સાટાને આપણે ઘી અને ચોખાના લોટ સાથે તૈયાર કરવાનો છે. સાથે વણાયેલી પૂરીને એકદમ ધીમા ગેસ પર તળવાથી પૂરીમાં એકદમ સરસ પડ તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.